નમસ્કાર મિત્રો, આપણા શાસ્ત્રોમાં અન્નને માત્ર ભોજન નહીં પરંતુ માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને જ્યારે આ અન્ન ભગવાન શિવને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે છે ત્યારે તેની પાછળ અનેક આધ્યાત્મિક માન્યતાઓ જોડાયેલી છે. મિત્રો, આજે હું તમને અઠવાડિયાના અલગ અલગ દિવસ પ્રમાણે કેટલાક એવા સરળ ધાર્મિક ઉપાયો જણાવીશ જે કરવાથી તમારી દરેક મનોકામના ભગવાન શિવ પૂરી કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આપણા વડીલો અને સંત મહાત્માઓ પણ આ પરંપરામાં અનુસરતા આવ્યા છે. મિત્રો, આ ઉપાયો ખૂબ જ સરળ છે, પરંતુ તેમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે શ્રદ્ધા. આ તમામ માહિતી આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ. અમારી ચેનલનો એક જ ઉદ્દેશ છે જનહિત અને જન કલ્યાણ. જો અમારા વિડીયોને જોઈને તમારામાંથી એક પણ વ્યક્તિનું સારું થાય તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ ચેનલ માત્ર એક યુટ્યુબ ચેનલ નથી, પરંતુ તમે બધા દર્શકોનો પરિવાર છે. મારો એક જ હેતુ છે કે હું તમને સાચી અને ઉપયોગી માહિતી આપું અને મારા વિડીયોમાં જણાવેલા ઉપાયોથી લોકોનું કલ્યાણ થાય. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રથમ વાર સોમવારની. મિત્રો, સોમવાર ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના મનમાં સતત ચિંતા રહેતી હોય, મન અશાંત રહેતું હોય અથવા તો વારંવાર નકારાત્મક વિચારો આવતા હોય તો પરંપરાગત રીતે સોમવારે અખંડ ચોખા એટલે કે કણકી વગરના ચોખા ભગવાન શિવને અર્પણ કરવાની માન્યતા છે. સવાશેર જેટલા ચોખા લઈને શિવલિંગ પાસેથી શ્રદ્ધાથી અર્પણ કરવા. આ ઉપાય એક સોમવાર નહીં પરંતુ સતત 11 કે 14 સોમવાર સુધી કરવાની માન્યતા છે. ચોખા એટલે કે અક્ષત અર્પણ કરતી વખતે મનમાં ભગવાન શિવનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો કે હે મહાદેવ, મારા મનની અશાંતિ દૂર કરો, મને સારા વિચારો આપો અને મારા જીવનમાં શાંતિ આપો. હવે વાત કરીએ અઠવાડિયાના બીજા વાર મંગળવારની. મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ અને હનુમાનજી સાથે માનવામાં આવે છે, પરંતુ કેટલીક શૈવ પરંપરાઓમાં મંગળવારે મસૂરની દાળ અથવા તો મઠ શિવ મંદિરમાં અર્પણ કરવાની માન્યતા છે. જો કોઈ વ્યક્તિ મંગળ સંબંધિત અશાંતિ અથવા વારંવાર અવરોધોથી પરેશાન હોય તો 11 કે 14 મંગળવાર સુધી આ ઉપાય શ્રદ્ધાથી કરી શકાય. મસૂરની દાળ અર્પણ કરતી વખતે ભગવાન શિવને પ્રાર્થના કરવી કે હે ભોળેનાથ, મારા જીવનના તમામ અવરોધોને દૂર કરો અને મને ધૈર્ય તથા શક્તિ આપો. હવે આવે છે ત્રીજો વાર બુધવાર. બુધવારને બુદ્ધિ અને વિવેક સાથે જોડવામાં આવે છે. તેથી પરંપરામાં બુધવારે લીલા મગ ભગવાનને અર્પણ કરવાની માન્યતા છે. જે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં ન લાગતું હોય, વાંચેલું યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય અથવા એકાગ્રતા વધારવાની ઈચ્છા હોય, તેઓએ ભગવાન શિવને લીલા મગ અર્પણ કરીને પ્રાર્થના કરી શકે છે. સાથે ભગવાન ગણેશજીનું સ્મરણ પણ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ ચોથા ગુરુવારની. ગુરુવારને ગુરુ અને જ્ઞાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ચણાની દાળ અથવા ચણા દાન કરવાની પરંપરા છે. તમે ભગવાન શિવને ચણાની દાળ અર્પણ કરી શકો છો અને ત્યારબાદ જરૂરિયાતમંદ વ્યક્તિને તેનું દાન કરી શકો છો. આ ઉપાયનો મુખ્ય ભાવ છે અન્નનું દાન અને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા. મિત્રો, હવે વાત કરીએ પાંચમો વાર શુક્રવારની. શુક્રવારને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. આ દિવસે સફેદ તલનું દાન અથવા તો ભગવાનને અર્પણ કરવાની કેટલીક ધાર્મિક માન્યતા જોવા મળે છે. જો ઘરમાં સુખ શાંતિ રહે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે અને ઘરમાં સમૃદ્ધિનું વાતાવરણ રહે એવી ઈચ્છા હોય તો શુક્રવારે સફેદ તલથી ભગવાન શિવનું સ્મરણ કરી શકાય છે. અને જો કોઈ વ્યક્તિ સંતાન માટે પ્રાર્થના કરતી હોય તો પણ આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. હવે આવે છે છઠ્ઠો વાર શનિવાર. શનિવારના દિવસે કાળા તલનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. કાળા તલ લઈને ભગવાન શિવને અર્પણ કરવા અથવા તેનું દાન કરવું શનિ સંબંધિત ધાર્મિક ઉપાય તરીકે કરવામાં આવે છે. આ ઉપાય કરતી વખતે ભગવાન શિવનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો કે જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય અને મુશ્કેલ સમયમાં ધૈર્ય જળવાઈ રહે.
હવે વાત કરીએ અઠવાડિયાનો છેલ્લો વાર એટલે કે રવિવારની. મિત્રો, રવિવાર સૂર્યદેવને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ઘઉં, ગોળ અથવા તુવેરની દાળનું દાન કરવાની પરંપરા અનેક પરિવારોમાં જોવા મળે છે. જો ઘરમાં વારંવાર અચાનક ખર્ચા આવી જાય, પૈસા ટકતા ન હોય અથવા બચત કરવામાં મુશ્કેલી પડતી હોય તો રવિવારે જરૂરિયાતમંદને અન્નદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આપણા ધર્મમાં અન્નદાનને મહાદાન માનવામાં આવ્યું છે. મિત્રો, આ બધા ઉપાયોમાં સૌથી મોટો ઉપાય છે શ્રદ્ધા, સદાચાર અને દાન. માત્ર મંદિરમાં વસ્તુ ચઢાવવાથી જીવનની દરેક સમસ્યા તરત જ દૂર થઈ જશે એવું માનવું યોગ્ય નથી. ભગવાન શિવને જો સાચા અર્થમાં પ્રસન્ન કરવા હોય તો તેમની સાથે જોડાયેલા ગુણો પણ જીવનમાં લાવવા જોઈએ. ક્રોધ ઓછો કરવો, કોઈનું ખરાબ ન વિચારવું, જરૂરિયાતમંદને મદદ કરવી, માતા પિતાનું સન્માન કરવું અને શક્ય હોય ત્યાં સુધી અન્નનું દાન કરવું. મિત્રો, જો તમે આ ઉપાયો કરો છો તો તેને ભગવાન પ્રત્યેની ભક્તિ અને સકારાત્મક સંકલ્પ તરીકે કરો. મિત્રો, હવે એક મહત્વની વાત. મંદિરમાં અર્પણ કરવા માટે ક્યારેય અન્નનો બગાડ ન કરવો. શક્ય હોય તો અન્નનો એક ભાગ ભગવાનને અર્પણ કરીને બાકીનો યોગ્ય રીતે દાન અથવા ઉપયોગ કરવો. કારણ કે અન્નનો સન્માન કરવું એ પણ ભગવાનની એક સેવા જ છે. તો મિત્રો, આ હતા અઠવાડિયાના 7 દિવસ પ્રમાણે કેટલાક સરળ અને ધાર્મિક ઉપાય. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. મિત્રો, અમે આ ચેનલ પર આપને ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. મિત્રો, જો કોઈ વિશેષ ટોપિક પર આપ વિડીયો જોવા માંગો છો તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અમે જરૂરથી પ્રયત્ન કરીશું. તો મિત્રો, ફરીથી મળીએ આગામી પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો. આપ અને આપના પરિવારની મહાદેવ સદૈવ રક્ષા કરે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જો આપ મહાદેવના ભક્ત હો તો કમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો. ધન્યવાદ.